ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે। ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ગોવિંદ પરમાર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય પણ બન્યા। ગુજરાત વિધાનસભા માટે પણ પેટા ચૂંટણીની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે। કોંગ્રેસે હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા। કોંગ્રેસ 24 કલાકની અંદર ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતાઓ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ છે તે આપી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર। ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે। સ્વર્ગસ્થ ગોવિંદ પરમારનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું। ગોવિંદ પરમારના નિધન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડી હતી। ખાલી પડેલી ઉમરેઠ બેઠકની અંદર ભાજપે પેટા ચૂંટણી માટે હર્ષદ પરમારને મેદાને ઉતાર્યા છે। ઉમેદવાર હર્ષદ પરમાર એ સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના સુપુત્ર છે। ગોવિંદ પરમારના પુત્રને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને ઉમરેઠ બેઠક માટે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી છે। થોડા સમય પહેલા જ ગોવિંદ પરમારનું એ નિધન થયું હતું। છેલ્લા દિવસ સુધી તેઓ વિધાનસભા સત્રની અંદર હાજર રહ્યા હતા અને જ્યારે આ ઘટના બની ત્યારબાદ ઇલેક્શન કમિશન દ્વારા એ થોડા સમય બાદ જ ચૂંટણી માટેની ત્યાં તૈયારીઓ શરૂ કરી હતી। જો કે હવે ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને એ ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। પેટા ચૂંટણી પહેલા એ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર અહીંયા જાહેર કર્યા છે। સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના સુપુત્ર છે હર્ષદ પરમાર, જેઓ પણ સક્રિય ભૂમિકાની અંદર ઉમરેઠ વિસ્તારની અંદર જોવા મળતા હતા। ઉમરેઠની રાજનીતિની અંદર હવે એ નવો વળાંક આવે તેવી શક્યતા, કેમ કે ગોવિંદ પરમારના સુપુત્ર હર્ષદ પરમાર જો સતત એ સક્રિય ભૂમિકાની અંદર તો હતા, પરંતુ જ્યારથી એ બેઠક ખાલી પડી ત્યારથી ચર્ચાઓ ચાલતી હતી કે આ બેઠક ઉપર કોને ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારશે। જો કે હવે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ઉમેદવાર તરીકે જાહેર કરતાની સાથે જ હવે ઉમરેઠની પેટા ચૂંટણીને લઈને જંગે એલાન શરૂ થવાની એ તૈયારીઓમાં, કેમ કે ભાજપે પહેલા ઉમેદવાર જાહેર કર્યા છે અને ઉમેદવાર જાહેર કરતાની સાથે જ જે રાહ જોવાઈ રહી હતી કે ઉમરેઠની અંદર ક્યારે ઉમેદવાર નક્કી કરાશે, ક્યારે જાહેર કરાશે। દીક્ષિત મારી સાથે જોડાય છે। દીક્ષિત, ઉમરેઠની અંદર ગોવિંદ પરમારનું નિધન થયા બાદ બેઠક ખાલી પડી હતી। ચૂંટણી પંચે થોડા સમય પહેલા તૈયારીઓની શરૂઆત કરી। ભાજપમાં એવી રાહ જોવાતી હતી કે કોને ટિકિટ આપવામાં આવશે અને કોને નહીં। જોકે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર કે જેઓ સક્રિય રાજનીતિની અંદર હતા તેમને ટિકિટ આપી દેવામાં આવી છે। બિલકુલ પ્રદીપ, હવે ગણતરીના દિવસો છે। 6 તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું છે અને પેટા ચૂંટણી માથે આવીને ઊભી છે। આમ તો જો ઉમરેઠની વાત કરવામાં આવે તો પરંપરાગત કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને ગોવિંદ પરમાર પણ તેનો ભૂતકાળ છે તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ જે સમીકરણો બદલાયા, રાજકીય સ્થિતિ બદલાઈ, તેને લઈને ગોવિંદ પરમાર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય પણ બન્યા। પરંતુ થોડા દિવસો અગાઉ જ ગોવિંદ પરમાર છે તેનું દુઃખદ અવસાન થયું અને ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને તે સહિતના અલગ અલગ રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે અને સાથે જ ગુજરાત વિધાનસભા માટે પણ પેટા ચૂંટણીની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે અને ગેજેટ પણ બહાર પડી ગયું છે અને હવે ફોર્મ ભરવાની શરૂઆત થશે। કોંગ્રેસે હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા। કોંગ્રેસ 24 કલાકની અંદર ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતાઓ, પરંતુ તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી અહીં પણ એક્શન મોડમાં દેખાણી। ભૂતકાળમાં જે ભૂલો થઈ હતી કે ભૂતકાળમાં ક્યાંક વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ અગાઉ ઉમેદવાર જાહેર કર્યા, ત્યારબાદ ભાજપે છેલ્લે કોંગ્રેસે પણ આ વખતે
ભારતીય જનતા પાર્ટીએ અગાઉ જ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી દીધી છે, કારણ કે ગોવિંદ પરમાર એટલે તેનો ગઢ પણ મજબૂત છે, તે મજબૂત નેતા પણ છે, સંગઠન સાથે જોડાયેલા, સાથે ગ્રાઉન્ડ લેવલે પર તે જોડાયેલા, એટલે તેને ટિકિટ છે તે અત્યારે આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે જાહેરાત કરી દીધી છે અને આવતીકાલથી ફોર્મ ભરવાની પણ શરૂઆત છે તે થવાની છે. અને તે પહેલાં જ ઉમરેઠ એક લિટમસ ટેસ્ટ એટલા માટે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કે જેના ક્ષત્રિય સમાજના જે લોકો છે તેનો ઝુકાવ કઈ બાજુ રહેશે. કારણ કે પ્રદીપ, જો આપણે થોડા ફ્લેશબેકમાં જઈએ તો 2024 લોકસભાની ચૂંટણીમાં અમિત ચાવડા કે જેઓ થોડા મતેથી આણંદ લોકસભાની સીટ છે તે હારી ગયા હતા, તો ત્યાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના વોટ બેંક મજબૂત છે. ઉત્તર ગુજરાતમાં વાત કરવામાં આવે તો ત્યાં ગેનીબેન ઠાકોર બમ્પર લીડથી જીતી ગયા, ચંદનજી ઠાકોર થોડા મતથી હાર્યા. તો આ એક સમાજ માટેનો લિટમસ ટેસ્ટ પણ છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીને પણ હવે પ્રદીપ, તમે સીધી રીતે વાત જોવા જાવ તો સવા વર્ષનો સમય છે તે રહ્યો છે. અને જ્યારે વિધાનસભાની ચૂંટણીએ દસ્તક દઈ દીધી છે ત્યારે પેટા ચૂંટણી એટલા માટે મહત્વની કે વિધાનસભામાં ક્ષત્રિય ઠાકોર સમુદાયનો મૂળ, ઓબીસીનો મૂળ કઈ બાજુ રહેશે તે અત્યારે ખબર પડશે ને તેના માટે જ ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ છે તે આપી છે. પ્રદીપ, દીક્ષિત, ભૂતકાળની અંદર જેમ કાચું કપાયું એમ આ વખતે કાચું ન કપાય તે માટે અગાઉથી તૈયારીઓ. ગતરોજ મોડી સાંજે એ ચૂંટણીના ઇન્ચાર્જ અને એ પેટા ચૂંટણી માટેના પ્રભારીની નિમણૂક કરવામાં આવી, જેમાં એક ચોંકાવનારું નામ પણ સામે આવ્યું. આપે કહ્યું કે ક્ષત્રિય સમાજનો ગઢ માનવામાં આવી રહ્યો છે, પ્રદીપસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે ત્યાં. એટલે ભૂતપૂર્વ ગૃહમંત્રી છે ને તેની સાથે ક્ષત્રિય સમાજના નેતા પણ છે, સાથે સ્થાનિક સંગઠનના નેતાને પણ ત્યાં નિમણૂક આપવામાં આવી છે. એટલે કોઈ કાચું કાપવાના મૂડમાં નથી. બીજી બાજુ આખો વિસ્તાર, જો પ્રદીપ, માધવસિંહ સોલંકીની ઈશ્વરસિંહ ચાવડાથી વાત કરવામાં આવે તો કોંગ્રેસનો મજબૂત વોટ બેંકનો વિસ્તારને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી જે રાજકીય પરિબળો રહ્યા અને રાજકીય જે પ્રમાણે ગુજરાતની સ્થિતિ રહી તે પ્રમાણે આખી વાતમાં ક્યાંક ત્રિપાખીયો જંગ થયો, ક્યાંક કોંગ્રેસમાં આંતરિક વિખવાદ રહ્યો, તેના કારણે ભારતીય જનતા પાર્ટી છે તેની સીટો વધી. પણ હવે કોંગ્રેસને પોતાનો પરંપરાગત જે ગઢ છે તેમાં ફરીથી સવારી કરવાનો મોકો છે. તો તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું હતું તે ગાબડું યથાવત રાખવાના મૂળમાં છે. એટલે પ્રદીપ, હવે આવતીકાલે કોંગ્રેસ કોણે ઉમેદવાર તરીકે જાહેર કરે છે ને તેના પર ઘણું બધું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.